નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે જે જૂનાગઢ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા અને વોર્ડ નંબર 9ના કોર્પોરેટર મનનભાઈ અબાણી. મનનભાઈ, આપનું સ્વાગત છે. મનનભાઈ, સૌપ્રથમ તમારી જવાબદારી અને તમારા કામ વિશે જ લોકોને જણાવો. જૂનાગઢ મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા અને વોર્ડ નંબર 10ના કોર્પોરેટર તરીકે મારી જવાબદારી છે અને 1.25 વર્ષથી આ ભૂમિકામાં જવાબદારી નિભાવી રહ્યા છે. મનનભાઈ, આપ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છો, તો તમારા વોર્ડની અત્યારે મુખ્ય સમસ્યા, સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? આમ તો વોર્ડ નંબર 10માં કોઈ એવી મોટી સમસ્યા નાગરિકોને પડતી નથી, પરંતુ ક્યારેક જે વોર્ડમાં કામગીરી ચાલુ હોય અને નાગરિકોની અપેક્ષા હોય કે ઝડપથી કામગીરી પૂર્ણ થાય, પરંતુ વોર્ડ નંબર 10 મુખ્યત્વે જૂનાગઢનો વિસ્તાર વોર્ડ નંબર 10 છે અને એક ગીચતાવાળો વિસ્તાર છે. એની હિસાબે ક્યારેક કામગીરીમાં થોડોક વિલંબ થતો હોય, પરંતુ લોકોની અપેક્ષા હોય કે ઝડપથી કામગીરી પૂર્ણ થાય. એની હિસાબે વોર્ડ નંબર 10માં દિવસ અને રાત્રે બંને ટાઈમ કામગીરી શરૂ કરીને લોકોની અપેક્ષા પૂર્ણ કરીએ છીએ. મનનભાઈ, વિકાસની વાત કરીએ તો છેલ્લા એકાદ વર્ષમાં કઈ કામગીરી આપના વોર્ડમાં થઈ છે? વોર્ડ નંબર 10માં છેલ્લા એકાદ વર્ષમાં મુખ્યત્વે ડીઆઈ પાણીની લાઇનની કામગીરી કરવામાં આવી. સાથે જે વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાકી હતી એ ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી. એની સાથે કડિયાવાડવાળો જે શાકભાજી માર્કેટ છે કે જ્યાં સમગ્ર જૂનાગઢના લોકો શાકભાજીની ખરીદી કરવા માટે આવતા હોય છે, તો આ કડિયાવાડ વિસ્તારના બંને રોડની પણ નવીનીકરણ કરવામાં આવ્યું. સાથે અત્યારે જવાહર રોડ એ આઇકોનિક રોડ તરીકે અમે ડેવલપ કરી રહ્યા છીએ. કાળવા ચોકથી સેજની ટાંકી સુધીનો જે રોડ છે અને એની કામગીરી હાલ ચાલુ રહી છે. સાથે જે શીતળાકુંડનો જે પ્રશ્ન હતો, નીલકંઠ મહાદેવના મંદિરવાળો, ત્યાંના લોકોની અને એની પણ માગણી હતી કે નીલકંઠ મહાદેવના મંદિર ઉપર પાણી પડતું બંધ થાય. તો ગઈકાલે જ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું કે આ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. આ વાત હતી ગયા એક વર્ષની. હવે જે બાકીનો સમયગાળો છે એમાં તમારો રોડ મેપ શું રહેશે? જે આવનારા સમયમાં છે ત્યાં વોર્ડ નંબર 10માં જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની કામગીરી બાકી છે તે આપણે પૂર્ણ કરીએ. સાથે જે વિસ્તારમાં કામગીરી પૂર્ણ થઈ જાય ત્યાં ઝડપથી રોડ રસ્તાના કામગીરી શરૂ થાય અને ઝડપથી એ કામગીરી પૂર્ણ થાય અને વોર્ડ નંબર 10ના લોકોને સારામાં સારી સુખ સુવિધા મળે એ હિસાબે અમે કામ કરીએ. ઓકે, સુખ સુવિધાની વાત કરી તો એની ઉપરથી આપણે વાત કરીએ મૂળભૂત સુવિધાની. મૂળભૂત સુવિધાઓ જે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે, રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ વગેરેની, એની પરિસ્થિતિ અત્યારે 10 નંબરના વોર્ડમાં કેવી છે? વોર્ડ નંબર 10માં આજે ઘણા બધા રોડના કામ આપણે પૂર્ણ કર્યા છે અને હજી આવનારા સમયમાં જે રોડ રસ્તાના કામ બાકી છે આપણે પૂર્ણ કરવાના છે. જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર અત્યારે કામ ચાલુ નથી થયું, એ વિસ્તારમાં જૂની ગટર એ પણ રાબેતા મુજબ ચાલુ છે, પરંતુ એ વિસ્તારમાં પણ ભૂગર્ભ ગટર કરીને અને નવી ડીઆઈ લાઇન મારફત એમને કનેક્શનો આપીને ત્યાં ફરીથી રોડનું નવીનીકરણ કરી અને સારામાં સારી સુવિધા મળે એ પ્રકારનું કામગીરી આવનારા સમયમાં પણ કરવામાં આવશે અને પાછલા ભૂતકાળમાં પણ કરી. એ સિવાય હવે જોઈએ તો સફાઈ અંગે પણ લોકોની ફરિયાદ આવતી હોય છે અને અત્યારે હાલ ખાસ કરીને ચોમાસાનો માહોલ છે, રોગચાળો ફેલાવાનો ભય હોય છે, તો સફાઈ અંગે અત્યારે શું જાગૃતતા લાવવાની? વોર્ડ નંબર 10માં સફાઈ કર્મચારીઓ વોર્ડના એસઆઈ દ્વારા સતત સફાઈ કામગીરી કરવામાં આવે છે, એનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. સાથે ચારેય કોર્પોરેટરો દ્વારા પણ આ સફાઈ કામગીરીનું મોનિટરિંગ અને કામગીરીની ચકાસણી થતી હોય છે. પરંતુ સફાઈના પ્રશ્ને હું આપણા માધ્યમથી જૂનાગઢના લોકોને પણ અપીલ કરું છું અને વિનંતી પણ કરું છું કે આપણે જ્યાં ત્યાં કચરો અને ગંદકી ના ફેંકીએ અને આપણે સ્વચ્છ ભારત જ્યારે બનવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે લોકોનો પણ સાથ સહકાર આમાં એટલો જ જરૂરી બનતો હોય છે. જરૂર એવી આશા રાખશું કે લોકો સાથ સહકાર આપી અને સ્વચ્છ ભારત અને સ્વચ્છ જૂનાગઢનું નિર્માણ કરે. હવે વાત કરીએ જનસંપર્કની, તો તમારા વોર્ડના લોકો છે એને તમારે કાંઈ ફરિયાદ કરવી અથવા તમારા સુધી પહોંચવું હોય તો એના માટે શું રસ્તો છે? આમ તો જૂનાગઢ મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતાની જવાબદારી છે એટલે વીકમાં 4 દિવસ મહાનગરપાલિકા ખાતે આના માટે બેસતા જોઈએ છીએ અને લોકો ત્યાં એમની સમસ્યાઓ, એમના પ્રશ્નો લઈને આવે છે. સાથે અમે પણ વોર્ડમાં લોકોની સમસ્યા કે જે પણ એમના પ્રશ્નો હોય, એમના સૂચનો હોય એ સાંભળવા માટે અમારો પણ લોકસંપર્ક ત્યાં રહેતો હોય છે. સાથે વોર્ડ નંબર 10માં વિસ્તાર વાઇઝ વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલા છે કે જેથી લોકોને કોઈ પણ એમના પ્રશ્નો, સમસ્યા કે સૂચનો હોય તે વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી પણ અમને જાણ કરી શકે. સાથે વોર્ડ નંબર 10માં ઘણા બધા લોકો એવા છે કે એમની પાસે મારા વ્યક્તિગત નંબર છે ને એ લોકોના મારી પાસે પણ વ્યક્તિગત નંબર છે, એટલે એમને પણ કંઈ સમસ્યા હોય તો માત્ર વોટ્સઅપ મારફતે પણ તેઓ જાણ કરે છે અને એમની સમસ્યાનો ઉકેલ આવે છે.
આ સમસ્યાની જાણનો રસ્તો તો મળ્યો. હવે સમસ્યાની જાણ કર્યા પછી એનું સોલ્યુશન માટે તમે કેટલો સમય લાગે છે તમારા વોર્ડ? જે પ્રશ્નો હોય એના આધારે અને લોકોની અપેક્ષા છે એ આધારે સમય લાગતો હોય છે. નાના મોટા સમસ્યાઓ અને નાના મોટા પ્રશ્નો તો 24 કલાકની અંદર જ નિરાકરણ આવી જતું હોય છે. ખાસ કરીને સૌથી મોટા કયા વિષયના પ્રશ્નો સૌથી વધારે આવે છે સમસ્યા બાબતે? સામાન્ય રીતે ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન અને રોડની કામગીરી શરૂ હોય તો એ વિષયના પ્રશ્નો અત્યારે વોર્ડમાં વધુ આવતા હોય છે. તમારા દ્વારા રૂબરૂ મુલાકાત લેવાય છે વોર્ડમાં રેગ્યુલર જ્યાં કામ ચાલુ હોય ત્યાં પણ મુલાકાત લેવાય છે અને જ્યાં કામ બાકી છે તે વિસ્તારમાં પણ લોકોને કંઈ પ્રશ્નો કે સૂચનો હોય તો એમની મુલાકાત લેવામાં આવે છે. અંદાજે કેટલા સમયે જતા હશો આપ? આમ તો રેગ્યુલર જતા હોઈએ છીએ, પરંતુ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સમયોમાં જતા હોય છે અને જે વિસ્તારમાં ગયા હોય તેની લોકોને અમે વોટ્સઅપ દ્વારા જાણ પણ કરતા હોય છે. ઓકે, તમારા વોર્ડની અંદર વિકાસને લઈને તમારી પ્રાથમિકતાઓ કઈ કઈ છે? કઈ વસ્તુ પર સૌથી વધારે ધ્યાન આપવું પડે એવું લાગે છે? મેં કીધું એમ કે રોડ રસ્તાની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને સારામાં સારા રોડ રસ્તા વોર્ડ નંબર 10ના લોકોને મળે તે પ્રકારે અમે કામ કરી રહ્યા છીએ અને જૂનાગઢ મહાનગરપાલિકાની કોર્પોરેશનની ટીમ પણ આ જ ઉદ્દેશ અને આ જ હેતુથી કામ કરી રહી છે. ઓકે, તો તમારો જે વોર્ડ છે એને લઈને કઈ એવી વાત છે જે તમને સૌથી વધારે ગમે છે ને તમારા વોર્ડને જોડી રાખે, તમારા વોર્ડ સાથે તમને જોડી રાખે છે? ખાસ કરીને કાળવા, મેં તમને કીધું કે કાળવા ચોકથી સેજની ટાંકીનો આઇકોનિક રોડ જે અત્યારે હાલ બની રહ્યો છે તે એ વોર્ડનો મુખ્ય પ્રશ્ન હતો, કારણ કે સિદ્ધેશ્વર મહાદેવનું પણ ત્યાં મંદિર આવેલું છે, ભગવાન શ્રી સ્વામિનારાયણનું પણ મંદિર આવેલું છે અને જૂનાગઢ નહીં પરંતુ અન્ય શહેરો પરમાંથી પણ શ્રદ્ધાળુઓ ત્યાં દર્શનાર્થે આવતા હોય છે. તો એ લોકો પણ જૂનાગઢની એક સારી છબી લઈને જાય તેના માટે કાળવા ચોકથી સેજની ટાંકીનો આપણે આઇકોનિક રોડ અત્યારે બની રહ્યો છે અને મને લાગે છે કે આ વોર્ડનું એક સારામાં સારું કામ થઈ રહ્યું છે. જી, આપે જે જણાવ્યું વિકાસના કામોમાં, હવે એ અંગે વાત કરીએ તો એની અંદર કોઈ મોટા પડકારો કે કોઈ સમસ્યા આવી ખરે? અત્યાર સુધીમાં કોઈ એવા મોટા પડકારો કે મોટી સમસ્યા સામનો નથી કરવો પડ્યો. ઓકે, હવે જૂનાગઢના તમે શાસક પક્ષના નેતા છો, તો જૂનાગઢના અંગે તમારું આવનાર 5 વર્ષનું શું વિઝન છે? જૂનાગઢ એ અત્યારે ઘણા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. પાછલા વર્ષમાં આપણે જોઈએ છીએ તો જૂનાગઢમાં ઘણો વિસ્તાર પણ ડેવલપ થયો છે. સાથે સાથે જૂનાગઢ શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. સાથે સાથે વિકાસ કોઈ વિસ્તારમાં થતો હોય, કોઈ શહેરમાં થતો હોય તો સ્વાભાવિક છે કે બહારથી રહેવા આવતા લોકોની પણ સંખ્યા વધવાની. આજે જૂનાગઢના લોકો છે ને જૂનાગઢ બહારથી રહેતા આવતા લોકો છે, નવો વિસ્તાર જે ડેવલપ થાય છે એને પણ સારામાં સારી સુખ સુવિધા મળે એ અમારો રોડમેપ છે. સાથે સાથે જૂનાગઢના યુવાનોને એક સારામાં સારું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ મળે તે પણ ટૂંક સમયમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ટેન્ડર પ્રક્રિયા કરીને આનું કામ પણ શરૂ કરવામાં આવશે. સાથે સાથે જૂનાગઢના લોકોને એક થીમ પાર્ક બેઝ ગાર્ડન મળે તેના માટે પણ જૂનાગઢ મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે. સાથે સાથે આપણે પહેલાં જોવા જઈએ કે ફાયર સ્ટેશન એ એક જ હતું જૂનાગઢનું, દાતા રોડ ઉપર આવેલું. હાલ અત્યારે ઝાંઝેડા અને દોલતપરા આ બંને ફાયર સ્ટેશનના કામ ચાલી રહ્યા છે અને બંને કામ પૂર્ણતાના આવે છે. સાથે સાથે જૂનાગઢ મહાનગરપાલિકા 900થી 1000 ગાયોની ક્ષમતાવાળી ગૌશાળાનું પણ નિર્માણ જૂનાગઢ મહાનગરપાલિકા કરી રહ્યું છે. ખૂબ સરસ મનનભાઈ. મનનભાઈ, હવે છેલ્લો સવાલ કે અમારા માધ્યમથી આપ જૂનાગઢ તથા આપના વોર્ડની જનતાને શું સંદેશ આપવા માગશો? ખાસ કરીને જેમ જૂનાગઢ મહાનગરપાલિકા તો કામ કરતું જ હોય છે, લોકોનો પણ એમાં સાથ સહકાર મળતો જ હોય છે, પરંતુ આપણે સૌ સ્વચ્છતા પ્રત્યે જાગૃત લાવી આપણા રોડ મહોલ્લા વિસ્તારમાં સ્વચ્છતા પ્રત્યે આપણે જાગૃત રહીએ અને આપણા જે કંઈ પ્રશ્નો હોય, જે પણ સમસ્યા હોય તે અમારા સુધી પહોંચાડીએ એટલે જેથી કરીને એનો ઉકેલ આવી શકે. ઓકે મનનભાઈ, આશા રાખીએ છીએ કે જૂનાગઢની જનતા છે એક જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજો પૂરી કરશે અને આપે જેમ વાત કરી એ પ્રમાણે વિકાસના કાર્યો કરી અને જૂનાગઢની જનતાને એક વિકાસની ભેટ આપશો. આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.